નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 11મી એપ્રિલ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓની જે ઓળખ છે તે મહેનત અને વેપારની સાથે શાંતિપ્રિય પ્રજાની છે। પરંતુ બે ગુજરાતી યુવકો અમેરિકા આવે છે અને માત્ર 15 જ દિવસમાં અમેરિકનોને એવા ખંખેરે છે જે જાણીને ટ્રમ્પ સરકાર પણ ધ્રુજી જાય છે। જેથી આ બંને યુવકોને ઝડપી લઈને તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ યુવકો એવું શું કરતા અને કેવી રીતે પકડાયા તેની વિગતે વાત કરવી છે। આ ઉપરાંતના સમાચારમાં જોઈશું કે અમેરિકામાં વસવાટ કરનારા તમામ ભારતીયોએ સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે ટ્રમ્પ સરકારે હવે આઈસના એજન્ટોના હાથમાં એક એવું અદ્રશ્ય હથિયાર આપી દીધું છે જે તમારા ખિસ્સામાં રહેલા ફોનની જાસૂસી કરીને તમારી પ્રાઇવેટ વિગતો જાણી લે છે। તે ચોંકાવનારા સમાચારની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો ન્યૂ જર્સીમાં રહેતા એક આપણા ગુજરાતી યુવકે આકરી મહેનત કરવાની જગ્યાએ નાનો એવો શોર્ટકટ અપનાવ્યો। રિસ્ક ભરેલા કામ કરીને ટૂંકા સમયમાં ડોલરનો વરસાદ વરસાવવા જતા આ યુવકને હવે ડિપોર્ટ થવું પડે તેવી સ્થિતિ છે। આ યુવકે એવું તો કયું કામ કર્યું હતું જેના કારણે તેને પોલીસે પકડી લીધો છે તેની તમામ વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। વતનના જે લોકો પર તમે અતૂટ વિશ્વાસ મૂકો છો તે જ તમારી કચેરી અને કમાણી પર તરાપ મારશે। જ્યારે સાત સમંદર પાર મહેનત કરીને ગયેલા આપણા જ ગુજરાતી ભાઈઓ જિંદગીની મરણ મૂડી લૂંટવા માટે માયાજાળ બિછાવે ત્યારે રડવું કોના ખભે। એક એવો સ્કેમ જેણે માત્ર 15 દિવસમાં જ અમેરિકાને ધ્રુજાવી દીધું અને અનેક લોકો ઘર બરબાદ કરી નાખ્યા। આ ષડયંત્રની જાળ એટલી ઊંડી છે જે જાણીને તમારી આંખો પણ ફાટી જશે। આજે આપણે એક એવા કિસ્સાની વાત કરવાના છીએ જેણે સમગ્ર ગુજરાતી સમાજને અમેરિકામાં શરમમાં મૂકી દીધો છે। જોર્જિયામાં રહેતા બે ગુજરાતી યુવાનો મિહિર પટેલ અને હિમાંશુભાઈ બારોટે ભેગા મળીને એક એવું કાવતરું રચ્યું કે જેણે આખા અમેરિકાના અનેક રાજ્યોના લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા। આ કોઈ સામાન્ય ચોરી નહોતી દોસ્તો, પણ એક અત્યંત ચાલાકીથી ઘડાયેલું મેઇલ ફ્રોડનું ષડયંત્ર હતું, જેની વિગતો હવે બહાર આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે। તપાસમાં એવી ચોંકાવનારી વાત સામે આવી છે, જ્યારે આ આખો સ્કેમ ચાલી રહ્યો હતો ત્યારે હિમાંશુ બારોટ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યો હતો। આ બંને આરોપીઓ સામે મેઇલ ફ્રોડ કરવાનું કાવતરું રચવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે અને જો તેઓ દોષિત ઠરશે તો તેમને 20 વર્ષ સુધીની આકરી જેલની સજા અને લાખો ડોલરનો દંડ થઈ શકે છે। તેમની છેતરપિંડી કરવાની પદ્ધતિ એટલી ડરામણી હતી કે કોઈ પણ નિર્દોષ માણસ તેની જાળમાં ફસાઈ જાય। તેઓ અમેરિકાભરના લોકોને ફોન કરીને પોતાને પોલીસ અથવા મોટા સરકારી અધિકારી તરીકે ઓળખાવતા હતા અને પછી જે તે વ્યક્તિને એમ કહીને ડરાવતા હતા કે તેમના કાયદાકીય અને નાણાકીય હિતો જોખમમાં છે। જો તેઓ આ મુસીબતમાંથી બચવા માંગતા હોય તો તેમણે 10,000 થી લઈને 30,000 ડોલર જેટલી મોટી રકમ કેશમાં કુરિયર અથવા મેલ દ્વારા જોર્જિયાના અલગ અલગ સ્ટોર્સમાં મોકલવી પડશે। આ ઠગબાજો ડેવિડ વિલિયમ્સ નામનું ખોટું નામ વાપરતા હતા અને મિહિર પટેલ નકલી આઈડી બનાવીને તે પેકેજ મેળવી લેતો હતો। પેકેજ મેળવ્યા પછી આ લોકો તેને ખોલીને અંદર રહેલી રોકડ રકમના ફોટો અને વિડીયો લેતા હતા, જે તેઓ કાવતરામાં સામેલ અન્ય લોકોને મોકલતા હતા। આખું ષડયંત્ર 1 માર્ચ 2021 થી 15 માર્ચ 2021 એટલે કે માત્ર 15 જ દિવસમાં આચરવામાં આવ્યું અને આ ટૂંકા ગાળામાં તેમણે 1.16 લાખ ડોલરથી પણ વધુ રકમની છેતરપિંડી કરી લીધી, જેમાં ઓછામાં ઓછા 7 લોકો ભોગ બન્યા હતા। આ પીડિતોમાં ઓરેગોનના એક વ્યક્તિએ $20,500 ગુમાવ્યા, તો નેવાડાથી $10,000, મેરીલેન્ડથી $16,000 અને ન્યુયોર્કથી $10,000 આ ઠગોના ખાતામાં ગયા હતા। કેલિફોર્નિયાના બે અલગ અલગ કિસ્સામાં $20,000 અને $10,000, જ્યારે મિનેસોટાથી $30,000 જેવી તોતિંગ રકમ
ગુજરાતી ઠગોએ પડાવી લીધી. આ કિસ્સામાં ન્યાયની પ્રક્રિયા હવે તેજ થઈ છે અને 10 માર્ચ 2026ના રોજ ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ આ મામલે ઇન્ડિક્ટમેન્ટ આપ્યું છે. મિહિર પટેલની 13 માર્ચ 2026ના રોજ ફ્લોરિડાના પ્લાન્ટ સિટીમાંથી ધરપકડ કરવામાં આવી, જ્યારે હિમાંશુ બારોટની માર્ચની શરૂઆતમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. અમેરિકાની એટર્ની ઓફિસ હવે આ બંને પાસેથી લૂંટેલી રકમ અને તેમની તમામ સંપત્તિ જપ્ત કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. આપણા જ વતનના લોકો જ્યારે આવી રીતે બીજાના પરસેવાની કમાણી લૂંટે છે ત્યારે માત્ર તે બે વ્યક્તિ નહીં પણ આખા સમાજની પ્રતિષ્ઠા ખરડાય છે. આ કિસ્સો દરેક માટે એક મોટી ચેતવણી છે કે લાલચમાં આવીને કરેલા આવા પાપનો અંત જેલના સળિયા પાછળ જ આવે છે અને અમેરિકામાં કાયદો કોઈને પણ છોડતો નથી, પછી ભલે તમે ગમે તેટલી ચાલાકી વાપરી હોય. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સત્ય હંમેશા બહાર આવે જ છે અને ગુનેગારોએ એક દિવસ તો ન્યાયનો સામનો કરવો જ પડે છે. તેથી કોઈ પણ અજાણ્યા કોલ કે સરકારી અધિકારીના નામે આવતી ધમકીથી ડર્યા વગર સાવચેત રહો અને હંમેશા સતર્ક રહો. દરેક ગુજરાતી યુવાનોને આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ કોઈ પણ એવા કામ કરતા અટવાય જેનો શોર્ટકટનો રસ્તો જેલના સળિયા પાછળ આવતો હોય. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. દોસ્તો, અમેરિકા રહો છો તો આ વિડીયો તમારા માટે જ છે, કારણ કે અમેરિકામાં હવે તમારો ફોન જ તમારો સૌથી મોટો જાસૂસ બની જશે. તમે જેને સૌથી સુરક્ષિત માનો છો તે તમારા ખાનગી મેસેજ હવે કોઈ અજાણી આંખ વાંચી રહી છે. તો સાવધાન થઈ જાઓ, કારણ કે કોઈ લિંક દબાવ્યા વગર, કોઈ ભૂલ કર્યા વગર તમારી અચાનક જિંદગીની એક એક પળ પર નજર રાખવામાં આવે તો આ કોઈ વિજ્ઞાન કથા નથી, પણ એક એવું ભયાનક સત્ય છે જેણે હજારો પરિવારોના શ્વાસ થંભાવી દીધા છે અને લોકશાહીના અસ્તિત્વ સામે સવાલો ઊભા કર્યા છે. અત્યારે અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે આઈસ દ્વારા એક એવો સનસનાટી ભર્યો ખુલાસો કરવામાં આવ્યો છે જેણે દરેક સ્માર્ટફોન યુઝર અને ખાસ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સના હોશ ઉડાવી દીધા છે. આઈસના એક્ટિંગ ડાયરેક્ટર ટોડ લાઇન્સે 1 એપ્રિલ 2026ના રોજ લખેલા એક પત્રમાં સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેમનો વિભાગ હવે ગ્રેફાઇટ નામના અત્યંત આધુનિક અને ઘાતક સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યું છે. આ કોઈ સાધારણ મોબાઈલ એપ્લિકેશન નથી દોસ્તો, પણ ઇઝરાયેલી કંપની પેરાગોન સોલ્યુશન દ્વારા વિકસાવવામાં આવેલું એક એવું ડિજિટલ હથિયાર છે જે તમારા વોટ્સએપ અને સિગ્નલ જેવા અત્યંત સુરક્ષિત ગણાતા એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મને પણ પળવારમાં ભેદી શકે છે. આ ટેકનોલોજીની સૌથી ભયાનક, ઘાતક અને મહત્વની બાબત તેની ઝીરો ક્લિક ક્ષમતા છે, જેનો અર્થ એ થાય છે કે તમારે કોઈ અજાણી લિંક પર ક્લિક કરવાની કે કોઈ ભૂલ કરવાની જરૂર નથી. તમારો ફોન તમારી કોઈ પણ ક્રિયા વગર જ હેક થઈ શકે છે અને તેમાં રહેલા તમામ ખાનગી મેસેજ ડિક્રિપ્ટ થઈને અધિકારીઓ સામે ખુલ્લા પડી શકે છે. ટોડ લાઇન્સે પોતાના પત્રમાં આ સ્પાયવેરના ઉપયોગને યોગ્ય ઠેરવતા જણાવ્યું છે કે ફેન્ટાનાઇલ નામના ડ્રગ્સની જીવલેણ હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો દ્વારા જે રીતે ડિજિટલ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવામાં આવે છે તેને રોકવા માટે આ અત્યાધુનિક સાધન અનિવાર્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે આ ટૂલનો ઉપયોગ વિદેશી આતંકવાદી સંગઠનો પર નજર રાખવા માટે કરવામાં આવશે, જેઓ એન્ક્રિપ્ટેડ માધ્યમોનો ઉપયોગ કરીને સુરક્ષા એજન્સીઓને થાપ આપે છે. જોકે આ આખા સોદા પાછળ આશરે 1.7 કરોડ રૂપિયા એટલે કે $2 મિલિયન જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2004ના અંતમાં થઈ હતી, પણ વચ્ચે તેનો થોડો સમય અટકાવી દેવામાં આવ્યા બાદ 2005ના અંતમાં ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. આ ખુલાસાએ અમેરિકામાં રહેતા પત્રકારો, નાગરિક અધિકાર સંગઠનોમાં ફફડાટ પેદા કર્યો છે, કારણ કે 2025માં જ વોટ્સએપે જાહેર કર્યું હતું કે 90 જેટલા પત્રકારો અને સિવિલ સોસાયટીના સભ્યોને આ ગ્રેફાઇટ સ્પાયવેરથી ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ડેમોક્રેટ સાંસદ સમરલી શોન્ટેલ બ્રાઉન અને યાનામીન અંસારીએ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ ટેકનોલોજી ઇમિગ્રન્ટ્સ અને અન્ય લઘુમતી સમાજ વિરુદ્ધ હથિયાર તરીકે વાપરવામાં આવી શકે છે.
સમરલીના મતે જે લોકો સૌથી વધુ જોખમમાં છે તેમને ગુપ્તતાને બદલે સુરક્ષાની જરૂર છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટી તંત્રની માસ ડિપોર્ટેશન એટલે કે સામૂહિક દેશ નિકાલની ઝુંબેશ વચ્ચે આ સ્પાયવેરનો ઉપયોગ થવો એ બહુ મોટી આશંકાઓ જન્માવે છે. જોકે આઈસનો દાવો છે કે તેઓ બંધારણીય જરૂરિયાતો અને કાયદાકીય સલાહકારોના માર્ગદર્શન હેઠળ જ કામ કરશે. પણ જે રીતે ઇઝરાયેલી કંપની પેરાગોન સોલ્યુશન્સને અમેરિકન કંપનીએ ખરીદીને મર્જ કરી છે તે જોતા આ સર્વેલન્સની જાળ વધુ મજબૂત થતી દેખાઈ રહી છે. ગ્રેફાઇટ સ્પાયવેર સીધો જ ડિવાઇસ લેવલ પર પ્રવેશીને એન્ક્રિપ્શનને બાયપાસ કરી શકે છે, જેનો અર્થ છે કે તમારી ડિજિટલ સુરક્ષા હવે માત્ર કાગળ પર જ રહી ગઈ છે. આ સમાચાર યુએસમાં ડેટા બ્રોકર અને જાસૂસી કાયદાઓ પર ચાલી રહેલી ગંભીર ચર્ચા વચ્ચે એક મોટો વળાંક સાબિત થશે, કારણ કે હવે સરકારી એજન્સીઓ પાસે એવી સત્તા છે કે તેઓ તમારા ખિસ્સામાં રહેલા ફોન દ્વારા જ તમારી જાસૂસી કરી શકે છે. અને આ માટે તેઓએ કોઈ કોર્ટ ઓવરસાઇટની જરૂર પણ કદાચ નહીં પડે તેવો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આમાં ટેકનોલોજી જેટલી ઉપયોગી લાગે છે તેટલી જ તે વ્યક્તિગત સ્વતંત્રતા માટે જોખમી સાબિત થઈ શકે છે. અને આવનારા સમયમાં આ સ્પાયવેરનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તેના પર આખા વિશ્વની નજર ટકેલી છે. પરંતુ દોસ્તો, તમે ગુજરાતી છો, ભારતીય છો, તો તમારા ફોનમાં એવી કોઈ વિગતો ન રાખતા જેના કારણે તમને મુશ્કેલી ભવિષ્યમાં પડી શકે. આ વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં જઈને મોટું નામ કમાવાનું સપનું જોનારો એક ગુજરાતી યુવાન જ્યારે $8 લાખ સોનાના પાર્સલ સાથે જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય ત્યારે તેના પરિવાર પર શું વીતે છે? દોસ્તો, લાલચની એક ક્ષણ અને શોર્ટકટથી કમાણી કરવાનો આંધળો ધખારો કેવી રીતે આખી જિંદગીને અંધકારમાં ધકેલી શકે તેનું જીવતું જાગતું અને હૃદયને ચીરી નાખતું ઉદાહરણ અત્યારે સામે આવ્યું છે, જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા 25 વર્ષના એક ગુજરાતી યુવાન નિગમ ભટ્ટની જિંદગી અત્યારે જેલની અંધારી કોટડી પાછળ ધકેલાઈ ગઈ છે, જે ખરેખર બહુ જ દુઃખદ વાસ્તવિકતા છે. ન્યૂ જર્સીના પાર્સિપેનીમાં રહેતો નિગમ ભટ્ટ, જે વર્ક વિઝા પર ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકા ગયો હતો, તેની એપ્રિલ 7ના રોજ લુસિયાનામાંથી ધરપકડ કરવામાં આવે છે. તેના પર એવા ગંભીર આરોપ લાગે છે કે તે સ્કેમર્સ વતી સોનાથી ભરેલા કિંમતી પાર્સલ કલેક્ટ કરવાનું કામ કરતો હતો અને આ લાલચમાં તે ન્યૂ જર્સીથી છેક લુસિયાના સુધી પહોંચી ગયો. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ટેક્સાસની કોલિન કાઉન્ટીની પોલીસે લુસિયાનાની ટેંગી પાહોમાં પારિશ શેરીફ ઓફિસને અત્યંત ગુપ્ત ઇનપુટ્સ આપ્યા હતા કે એક વૃદ્ધ વ્યક્તિ સાથે બહુ મોટું ફ્રોડ થઈ રહ્યું છે. સ્કેમર્સે આ નિર્દોષ વૃદ્ધને એવું કહીને ડરાવી દીધા કે તેમનું બેંક એકાઉન્ટ અને સોશિયલ સિક્યુરિટી નંબર ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને જો તેઓ તે ફરીથી ચાલુ કરાવવા માંગતા હોય તો તેમણે અમુક રકમનું સોનું આપવું પડશે. પોલીસને જાણ થઈ તે પહેલા નિગમ ભટ્ટ પહેલેથી જ કેટલાક પાર્સલ ઉઠાવી ચૂક્યો હતો, પણ જ્યારે તેની આગામી ટ્રીપની ખબર પડી ત્યારે વોશિંગ્ટન પારિશ શેરીફ ઓફિસ પણ સતર્ક થઈ ગઈ અને નિગમ ભટ્ટ જ્યારે $8 લાખ કિંમતી સોનું ભરેલું પાર્સલ લેવા માટે પહોંચે છે ત્યારે જ તેને દબોચી લેવામાં આવે છે. અત્યારે તેની સામે એક્સટોર્શન એટલે કે જબરદસ્તીથી પૈસા પડાવવાના ગંભીર આરોપો હેઠળ જેલ ભેગો કરી દેવાયો છે. તેણે 1 થી વધુ રાજ્યોમાં આવા કાંડ કર્યા હોવાની શંકા હોવાથી તેને જામીન મળવા પણ હવે લોઢાના ચણા ચાવવા જેવું છે. જો આ ગુનો કોર્ટમાં સાબિત થશે તો તેને ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સાથે ડિપોર્ટેશનની તલવાર પણ લટકી રહી છે. આ પાર્સલ કાંડમાં માત્ર નિગમ જ નહીં પણ વિસ્કોન્સિનની કોલંબિયા કાઉન્ટીમાં પણ સિમરનજીત સિંહ અને વૈભવ શર્મા નામના 22-23 વર્ષના 2 નવજુવાનિયા ભારતીય યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ખોટી ઓળખ આપીને $1 લાખ સુધીની ચોરીનો આરોપ છે. અમેરિકામાં છેલ્લા 4 વર્ષમાં આવા કાંડમાં 100 થી વધુ ભારતીય પકડાયા છે.
અને અનેક લોકો ડિપોર્ટ થઈને વતન પાછા ધકેલાયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે દોસ્તો, માત્ર ઇલીગલ લોકો જ નહીં પણ સ્ટુડન્ટ્સ, H1B હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ ધારકો પણ આ શોર્ટકટથી કમાણી કરવાની લાલચમાં આવીને પોતાના હાથ કાળા કરી રહ્યા છે. જૂના ખેલાડીઓ ભલે ગમે તેટલા કમાયા હોય પણ પોલીસ હવે બહુ એક્ટિવ થઈ ગઈ છે અને પબ્લિકમાં પણ જાગૃતિ આવતા આવા લોકો વહેલા મોડા પકડાઈ જ જાય છે. નવી પેઢીને વર્ષો સુધી મજૂરી કરીને સેટલ થવામાં રસ નથી અને આ જ નબળાઈનો ફાયદો ઉઠાવીને સ્કેમર્સ તેમને બલીના બકરા બનાવે છે. પણ જ્યારે પોલીસ પકડે ત્યારે આ કામ કરનારા માસ્ટર માઇન્ડ ગાયબ થઈ જાય છે અને છેવટે મા બાપ અને પરિવારને જ જેલના ધક્કા ખાવા પડે છે. અમેરિકામાં જો મહેનત કરવાની દાનત હોય તો માણસ સેટલ થઈ જ શકે છે, પણ આવા શોર્ટકટ ક્યારેય લાંબા ચાલતા નથી દોસ્તો, અને અંતે જિંદગી બરબાદ થઈ રહી છે. આ કિસ્સો દરેક યુવાન માટે એક લાલ બત્તી સમાન છે, જેઓ વિદેશમાં જઈને રાતોરાત અમીર બનવાના સપના જોતા હોય છે, પણ આ રસ્તો માત્ર બરબાદી તરફ જ લઈ જાય છે. જેથી આપણા નવ યુવાનોને એક જ સલાહ છે કે તેઓ આકરી મહેનત કરે અને શોર્ટકટ ક્યારેય ન અપનાવે. આ દરેક યુવાનોને, દરેક ગુજરાતીને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.